યુક્રેનના એક મોટા શહેર પર રશિયાનો કબજો, ઝેલેન્સ્કી સૈન્ય પાછું ખેંચવા મજબૂર, 20% જમીન ગુમાવી। યુદ્ધની દ્રષ્ટિએ વ્યૂહાત્મક ગણાતા યુક્રેનના ડોનેસ્ક પ્રાંતમાં આવેલા ચાસિવ યાર શહેર પર બુધવારે રશિયાના લશ્કરે રાત્રે કબજો જમાવી લીધો હતો। આ શહેર કબજે કર્યા બાદ રશિયા હવે બીજા બે મહત્વપૂર્ણ શહેરો ક્રેમાટોર્સ્ક અને સ્લોવિયાન્સ્ક પર સહેલાઈથી કબજો જમાવી શકશે। બીજી તરફ યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે તેમના લશ્કરની 14મી બ્રિગેડ પાસે લડવા માટે પૂરતા હથિયારો ન હોવાથી સૈનિકોની સુરક્ષા માટે તેમને પાછા બોલાવી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત રશિયાના ટેકેદાર યુક્રેનના બળવાખોરોનો 2014થી જ ડોનેસ્ક શહેરના એક હિસ્સા પર કબજો છે। ફેબ્રુઆરી 2022માં યુદ્ધ થયા બાદ રશિયાના લશ્કરે આ પ્રાંતમાં પોતાનો કબજો વધાર્યો છે। રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે એમની S-350 ડિફેન્સ સિસ્ટમ પશ્ચિમના દેશોની મિસાઇલોને શોધી તેમને આકાશમાં જ નષ્ટ કરી દેવા સક્ષમ છે। આ ઉપરાંત આ સિસ્ટમ લડાકુ વિમાનો, હેલિકોપ્ટરો અને ડ્રોનનો નાશ કરી તેમના હુમલા નિષ્ફળ બનાવી રહી છે। અત્યાર સુધીમાં રશિયાએ યુક્રેનના 20% કરતાં પણ વધારે હિસ્સાને કબજે કરી લીધો છે। 29 મહિનાથી ચાલી રહેલી આ લડાઈ નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઈ છે। યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ સૈનિકો પાસે પૂરતા હથિયાર ન હોવાથી તેમની સુરક્ષા માટે તેમને પરત બોલાવી લેવાનું ઉચિત માની શહેરને છોડી દીધું હતું। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।